બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી શરૂ કરું છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તમામ પ્રશંસા અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબ માટે જ છે. અત્યંત કૃપાળુ અને દયાળુ છે. બદલા ન્યાયના દિવસનો માલિક છે. અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ માંગીએ છીએ. અમને સીધો માર્ગ બતાવો. એ લોકોનો માર્ગ જેમના પરથી કૃપા કરી અને એમનું નહીં જેમના પર તારો પ્રકોપ થયો. અમે ના પદભ્રષ્ટોના. સૂરહ બકરા રૂકુ નંબર 1. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ મીમ. આ કિતાબને અલ્લાહની કિતાબ હોવામાં કોઈ શંકા નથી. પરહેઝગારો સંયમી લોકોને માર્ગદર્શન કરવાવાળી છે. જે લોકો અદ્રશ્ય પર ઈમાન લાવે છે અને નમાઝને કાયમ કરે છે અને અમારા આપેલા માલમાંથી ખર્ચ કરે છે. અને જે લોકો ઈમાન લાવે છે તેના ઉપર જે તમારા ઉપર તરફ ઉતારવામાં આવ્યું અને જે તમારા પહેલા ઉતારવામાં આવ્યું અને તેઓ આખરત પર લોક પર શ્રદ્ધા રાખે છે. આ જ લોકો પોતાના રબ તરફથી સાચા માર્ગ પર છે અને આ જ લોકો સફળતા અને મોક્ષ પ્રાપ્ત કરવાવાળા છે. બેશક કાફીરોને તમારું ડરાવવું કે ન ડરાવવું બરાબર છે. આ લોકો ઈમાન લાવવાના નથી. અલ્લાહ તાલાએ તેમના હૃદય અને કાનો પર મહોર લગાવી દીધી છે અને તેમની આંખો પર પડદો પડી ગયો છે. તેમના માટે એક મોટી યાતના છે. કેટલાક લોકો એવા પણ છે જે કહે છે કે અમે અલ્લાહની ઉપર અને આખરતના દિવસ ઉપર ઈમાન ધરાવીએ છીએ, પરંતુ હકીકતમાં એ લોકો ઈમાનવાળા જ નથી. તેઓ અલ્લાહને ઈમાન લાવનારાઓ સાથે છેતરપિંડી કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં તેઓ સ્વયં પોતાની જાતને જ છેતરી રહ્યા છે અને તેઓને તેનું ભાન નથી. તેઓને હૃદયમાં એક રોગ છે જેને અલ્લાહે વધારી દીધો અને જે જૂઠ તેઓ બોલે છે તેના બદલામાં તેમના માટે દુઃખદાયી યાતના છે. અને જ્યારે પણ તેઓને કહેવામાં આવ્યું કે ધરતી ઉપર ભ્રષ્ટતા બગાડ ન ફેલાવો અને તો તેમણે એ જ કહ્યું કે અમે તો સુધારણા કરવાવાળા છીએ. સાવધાન, હકીકતમાં આ જ લોકો બગાડ પેદા કરવાવાળાઓ છે અને તેમને તેનું ભાન નથી. અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જે રીતે બીજા લોકો એટલે કે સહાબા જેમ તમે પણ એમના જેમ તમે પણ ઈમાન લાવો, તો તેમણે આ જ જવાબ આપ્યો, સો અમે મૂર્ખ લોકોની જેમ ઈમાન લાવીએ? સાવધાન, હકીકતમાં તેઓ જ પોતે જ મૂર્ખ છે, પરંતુ તેઓ હકીકત નથી જાણતા. જ્યારે તેઓ ઈમાનવાળાઓને મળે છે તો કહે છે કે અમે પણ ઈમાનવાળા છીએ. અને જ્યારે એકાંતમાં પોતાના સરદારો શૈતાનના ગુણો ધરાવતા લોકોને મળે છે ત્યારે કહે છે કે ખરેખર તો અમે તમારી સાથે છીએ અને આ લોકો સાથે કેવળ મજાક કરી રહ્યા છીએ. અલ્લાહ તાલા પણ તેઓની સાથે મજાક કરી રહ્યો છે અને તેમને સરકશી તથા બહેકવામાં વધારે ઢીલ આપે છે. આ તે લોકો છે જેમણે સત્ય માર્ગના બદલામાં પથભ્રષ્ટતા ખરીદી લીધી છે, પરંતુ આ સોદો તેમના માટે નફાકારક નથી અને તેઓ કદાપી સત્ય માર્ગ ઉપર પણ નથી. તેઓનું ઉદાહરણ તે વ્યક્તિ જેવું છે જેણે આગ સળગાવી, પરંતુ જ્યારે આજુબાજુની વસ્તુઓ પ્રકાશિત થઈ જ હતી કે અલ્લાહે તેઓનો પ્રકાશ ચૂંટવી લીધો અને તેઓને અંધકારમાં છોડી દીધા. એ તેઓ જોતા નથી. આ લોકો બહેરા, મૂંગા અને આંધળા છે. હવે તેઓ પાછા ફરવાના નથી. અથવા પછી તેનો દ્રષ્ટાંત એમ સમજો કે આકાશમાંથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને તેની સાથે ઘોર અંધકાર, મેઘ ગર્જના અને વીજળી પણ હોય. આ લોકો વીજળીના કડાકા સાંભળી મોતના ભયથી કાનમાં આંગળીઓ નાખી દે છે અને અલ્લાહ તાલા કાફીરો સત્યનો ઇનકાર કરનારાઓને દરેક બાજુથી ઘેરાવામાં લઈ લીધા છે. વીજળીના ચમકારાથી તેમની હાલત એવી થઈ રહી છે કે જાણે હમણાં જ વીજળી તેઓની દ્રષ્ટિ છીનવી લેશે. જ્યારે તેઓ થોડો પણ પ્રકાશ તેમને દેખાય છે ત્યારે તેમાં થોડું ચાલે છે અને જ્યારે એમની ઉપર અંધકાર છવાઈ જાય છે ત્યારે થોભી જાય છે. અને જો અલ્લાહ ઈચ્છતો હોય તો તેઓના કાનો અને આંખો બંને તદ્દન છીનવી લેત. નિશંક અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિમાન છે. હે લોકો, પોતાના એ પાલનહારની બંદગી કરો જેણે તમારું અને તમારાથી પહેલાના લોકોનું સર્જન કર્યું, જેથી તમે પરહેઝગાર બની જાઓ. જેણે તમારા માટે ધરતીને પાથરણું અને આકાશને શદ બનાવી અને આકાશમાંથી પાણી વરસાવી, તેનાથી ફળ ઉત્પન્ન કરી અને રોજી આપી. તો પછી જાણી જોઈને કોઈને અલ્લાહનો ભાગીદાર ન બનાવો. અને જો તમને આ બાબતમાં શંકા હોય કે આ જે ગ્રંથ કુરાન અમે પોતાના બંદા પર અવતરિત કર્યો છે એ સાચું છે કે નહીં, અને જો તમે સાચા હો તો આના જેવી જ એક સુરહ બનાવી લાવો. તમને છૂટ છે કે તમે અલ્લાહ સિવાય પોતાના બધા સાથીઓની મદદ લઈ શકો છો. પછી જો તમે ન કર્યું અને ખરેખર તમે કદાપી નહીં કરી શકતા, તો આને સત્ય માનીને એ આગથી ડરો જેનું વળતર માનવી અને પથ્થર છે, જે સત્યને ઇનકાર કરનારાઓ માટે અને કે કાફીરો માટે તૈયાર કરવામાં આવી છે. અને ઈમાનવાળાઓ તથા સત્કાર્યો કરવાવાળાઓને તે જન્નતોની ખુશખબરી આપી દો જેની નીચે નહેરો વહી રહી છે. જ્યારે પણ તેઓને ફળ ખાવા માટે આપવામાં આવશે તો તેઓ કહેશે કે આ તો તે જ છે જે અમને આનાથી પહેલા અમને ખાવા માટે આપવામાં આવ્યા હતા. તે મળતા જુલતા ફળ હશે અને તેઓ માટે પવિત્ર પત્નીઓ છે અને તેઓ જન્નતોમાં હંમેશા રહેવાવાળા છે. નિશંક અલ્લાહ કોઈ ઉદાહરણ આપવાથી શરમાતું નથી, ભલે ને તે મચ્છરનું હોય અથવા તેનાથી પણ હલકી વસ્તુનું. ઈમાનવાળાઓ તો તેને પોતાના પાલનહાર તરફથી યોગ્ય ગણે છે અને ઇનકાર કરનારાઓ કહે છે કે આ ઉદાહરણનો અર્થ શું છે. આના વડે કેટલાક લોકોને પથભ્રષ્ટ કરી દે છે અને વધુ પડતા લોકોને સત્ય માર્ગ પર લાવી દે છે. અને પથભ્રષ્ટ તો ફક્ત વિદ્રોહીઓને જ કરે છે.
જે લોકો અલ્લાહ સાથે કરેલ મજબૂત વચન તોડી નાખે છે, અલ્લાહ તાલાએ જે વસ્તુને જોડવાનો હુકમ આદેશ આપ્યો છે તેને તોડે છે અને ધરતી ઉપર બગાડ ફેલાવે છે. હકીકતમાં આ જ લોકો નુકસાન ઉઠાવનારા છે. તમે અલ્લાહને કેવી રીતે નથી માનતા? જ્યારે કે તમે નિર્જીવ હતા તો તેણે તમને જીવન આપ્યું, પછી તમને મૃત્યુ આપશે, પછી બીજી વાર જીવતા કરશે, પછી તમારે એના પાસે જ પાછા ફરવાનું છે. એણે જ તમારા માટે જે કંઈ જમીનમાં છે તે બધું પેદા કર્યું, પછી આકાશનો ઈરાદો કર્યો અને તેને બરાબર આકાશ બનાવી દીધા અને તે દરેક વસ્તુનો જાણકાર છે. અને જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું કે હું ધરતીમાં એક નાયબ એવો ગીરો જે એકબીજાના પછી આવશે બનાવવા જઈ રહ્યો છું, તો તેમણે કહ્યું કે શું તું એવા લોકોને પેદા કરીશ જે એમાં ફસાદ અને ગુના મરખી યાની કે ખૂન ખરાબી કરે? અને અમે તારા વખાણની સાથે તારી તસબીહ કરી અને પવિત્રતાનું વર્ણન કરી જ રહ્યા છીએ. એણે કહ્યું કે હું જાણું છું જે તમે નથી જાણતા. અને તેને અલ્લાહ તાલાએ આદમને બધી વસ્તુઓના નામ શીખવ્યા. પછી તે વસ્તુઓને ફરિશ્તાઓ સમક્ષ રજૂ કરી દીધી અને ફરમાવ્યું કે જો તમે સાચા હો તો આ વસ્તુઓના નામ બતાવો. એ તમામે કહ્યું, હે અલ્લાહ, તું પવિત્ર હસ્તી છે. અમને તો બસ એટલું જ જ્ઞાન છે જેટલું તે અમને શીખવ્યું છે. સંપૂર્ણ જ્ઞાન અને હિકમત ઢાપણવાળો તું જ છે. પછી અલ્લાહે આદમને કહ્યું, તમે આમને તે નામ જણાવો. જ્યારે તેમણે આદમે તે સૌના નામ જણાવી દીધા ત્યારે અલ્લાહે ફરમાવ્યું, મેં તમને પહેલા કહ્યું ન હતું કે હું આકાશ અને ધરતીની એ સમગ્ર હકીકતો જાણું છું જે તમારાથી સંપૂર્ણ રીતે છુપાયેલી છે. જે કંઈ તમે જાહેર કરો છો તેની પણ મને ખબર છે અને જે કંઈ તમે છુપાવો છો તેને પણ હું જાણું છું. અને જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમને સિજદો કરો અને ઇબ્લિસના સિવાય બધાએ સિજદો કર્યો. એણે ઇનકાર કર્યો અને ઘમંડ કર્યો અને તે હતો જ કાફિરોમાંથી. પછી અમે આદમને કહ્યું, તમે અને તમારી પત્ની જન્નતમાં રહો અને અહીં મુક્તપણે જે ઈચ્છો તે ખાઓ, પરંતુ આ વૃક્ષની નજીક ન જશો, નહીંતર અત્યાચારી બની જશો. પરંતુ શૈતાને તેમને ફોસલાવીને ત્યાંથી કઢાવી જ દીધા અને અમે કહી દીધું કે ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો અને તમારે એક નિર્ધારિત મુદ્દત સુધી ધરતી પર રોકાવાનું અને ફાયદો ઉઠાવવાનો છે. આદમ અલૈહિસ્સલામે પોતાના પાલનહાર પાસેથી કેટલીક વાતો શીખી લીધી અને અલ્લાહથી તોબા યાચના કરી. તેણે તેમની તોબા કબૂલ કરી લીધી. બેશક તે જ તોબા કબૂલ કરવા વાળો મહેરબાન છે. અમે કહ્યું કે તમે બધા અહીંથી ઉતરો. પછી જો તમારા પાસે મારા તરફથી હિદાયત અને કે માર્ગદર્શન આવે તો જેઓ મારા સાચા માર્ગને અપનાવશે તેમના પર ન કોઈ ડર હશે ન તેઓ ઉદાસ હશે. અને જેઓ કુફ્ર તેમજ જૂઠ વડે અમારી આયતોને ખોટી ઠેરવશે તેઓ જહન્નમમાં નર્કમાં રહેનારા છે અને હંમેશા તેમાં રહેશે. હે ઇઝરાયલના સંતાનો, મારી તે કૃપાને યાદ કરો જે મેં તમારા ઉપર કરી અને મારા વચનને પૂરું કરો. હું તમારા વચનને પૂરા કરીશ અને મારાથી જ ડરો. અને મેં અલ્લાહને જે ગ્રંથ ઉતાર્યો છે તેની ઉપર ઈમાન લાવો, જે મેં તમારા ગ્રંથોનું સમર્થન કરવા માટે ઉતાર્યો છે. એટલા માટે તમે જ સૌ પ્રથમ તેનો ઇનકાર કરનારા ન બનો અને નજીવી કિંમતમાં મારી આયતોને વેચી ન નાખો અને મારા પ્રકોપથી બચો. અસત્યનો રંગ ચડાવીને સત્યને શંકાસ્પદ ન બનાવો અને જાણી જોઈને સત્યને છુપાવવાની કોશિશ ન કરો. તમે તો ખૂબ જ સારી રીતે જાણો છો. નમાઝ કાયમ કરો, જકાત, ધર્મદાન આપો અને જે લોકો મારી સમક્ષ ઝૂકી રહ્યા છે તેની સાથે તમે પણ ઝૂકી જાઓ. તમે બીજા લોકોને તો નેકીના માર્ગ અપનાવવા માટે કહો છો અને પોતે પોતાની જાતને જ ભૂલી જાઓ છો. જો કે તમે ગ્રંથ કુરાન પઢો છો, તો તમારામાં જરા પણ બુદ્ધિ નથી. ધૈર્ય, સબર અને નમાઝ વડે મદદ લો. ખરેખર નમાઝ એક મુશ્કેલ કાર્ય છે, પરંતુ એ આજ્ઞાકારી બંદાઓ માટે મુશ્કેલ નથી. જેઓ સમજે છે કે છેવટે તેઓને પોતાના રબને મળવાનું છે અને તેની જ તરફ પાછા ફરવાનું છે. હે ઇઝરાયલની સંતાન, યાદ કરો મારી કૃપાને, જેનાથી મેં તમને નવાઝ્યા હતા, અને એ વાતને કે મેં તમને સમગ્ર સૃષ્ટિ ઉપર શ્રેષ્ઠતા આપી હતી. અને ડરો એ દિવસથી કોઈના જરા પણ કામમાં નહીં આવે, ન કોઈની ભલામણ સ્વીકારવામાં આવશે, ન કોઈને બદલો અથવા બાનાની રકમ લઈને મુક્ત કરવામાં આવશે અને ન તો તેમની મદદ કરવામાં આવશે. યાદ કરો એ સમય જ્યારે અમે તમને ફિરૌનીઓની ગુલામીમાંથી મુક્ત આપી હતી. તેણે તમને સખ્ત યાતનામાં રાખ્યા હતા, જે તમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીને જીવતી છોડી દેતા હતા, અને તેમાંથી છુટકારો મેળવવામાં તમારા પાલનહારની મોટી કૃપા હતી. યાદ કરો એ સમય જ્યારે અમે સમુદ્રમાંથી વચ્ચેથી તમારા માટે માર્ગ બનાવ્યો, પછી તેમાંથી તમને સકુશળ પાર કરાવી દીધા. પછી ત્યાં જ તમારી નજરો સમક્ષ ફિરોનના લોકોને ડુબાડી દીધા. યાદ કરો અમે મૂસાને ગ્રંથ, તૌરાત અને ચમત્કાર આપ્યા, જેથી તમે તેના દ્વારા સીધા માર્ગે ચાલી શકો. યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું, તમે લોકો વાછરડાને ઉપાસ્ય બનાવી પોતાની ઉપર ભારે અત્યાચાર કર્યો છે, એટલા માટે તમે લોકો પોતાના સર્જનહારની અલ્લાહની સમક્ષ માફી માંગો, તોબા કરો અને તમારી કોમના અપરાધી માણસોને કતલ કરો. આમ જ તમારા સર્જનહાર પાસે તમારી ભલાઈ છે. તે વખતે
તમારા સર્જનહારે તમારી તોબા માફી સ્વીકારી, કારણ કે તે મોટો ક્ષમા આપનાર અને દયાળુ છે. અને તમે તે પણ યાદ કરો જ્યારે તમે મૂસાને કહ્યું હતું કે અમે તમારો કદાપી વિશ્વાસ કરીશું નહીં, જ્યાં સુધી પોતાની સગી આંખોથી અલ્લાહને જાહેરમાં ન જોઈ લઈએ. અને તે જ વખતે તમારા જોતજોતામાં એક ભયંકર વીજળી કડાકા સાથે તમારી ઉપર પડી. તમે નિર્જીવ થઈને પડી ગયા હતા, પરંતુ પછી અમે તેમને જીવતા કર્યા કે કદાચ આ ઉપકાર પછી તમે આભારી બની જાઓ. અમે તમારી ઉપર વાદળોનો છાંયડો કર્યો, મન અને સલવાનો ખોરાક પૂરો પાડ્યો, અને તમને કહ્યું જે શુદ્ધ અને સ્વચ્છ વસ્તુઓ અમે તમને આપી છે તે ખાઓ. તે અમારો અને તેની ઉપર જુલ્મ ન હતું, પરંતુ તેમણે જાતે જ પોતાની ઉપર જુલ્મ કર્યો. પછી યાદ કરો જ્યારે અમે કહ્યું કે હતું આ વસ્તી જે તમારી સમક્ષ છે તે વસ્તીમાં દાખલ થઈ જાઓ, અને જે ઈચ્છો જ્યાંથી ઈચ્છો તે મુક્તપણે ખાઓ, પરંતુ વસ્તીના દરવાજામાં નમન કરીને દાખલ થજો અને હિત્તતુન હિત્તતુન અમે માફી માંગીએ છીએ કહેતા જજો, અને તમારા ગુનાહ માફ કરી દઈશું, અને સદાચારીઓને વધુ કૃપા અને મહેરબાનીથી ખૂબ વધારે આપીશું. પરંતુ જે વાત તમને કહેવામાં આવી હતી, જુલ્મીઓએ તેને બદલી નાખી અને કંઈક બીજી જ બનાવી દીધી. છેવટે અમે જુલ્મીઓ ઉપર આકાશમાંથી યાતના ઉતારી. આ સજા હતી એ નાફરમાનીઓની જે તેઓ કરી રહ્યા હતા. યાદ કરો જ્યારે મૂસાએ પોતાની કોમ માટે પાણીની પ્રાર્થના કરી, ત્યારે અમે કહ્યું કે તે પથ્થર ઉપર તમારી લાઠી મારો. આથી તેમાંથી 12 પાણીના ઝરણા ફૂટી નીકળ્યા, અને દરેક કબીલાએ જાણી લીધું. અલ્લાહે તેમને જણાવ્યું કે કઈ જગ્યા તેમના પાણી લેવા માટેની છે. માટે જ અલ્લાહે આપેલ રોજીમાંથી ખાઓ પીઓ, અને ધરતી ઉપર ઉપદ્રવ ફેલાવતા ન ફરો. યાદ કરો જ્યારે અમે કહ્યું હતું કે હે મૂસા, અમે એક જ જાતના ખોરાક પર ધીરજ નથી રાખી શકતા. તમે પોતાના રબથી દુઆ કરો કે અમારા માટે જમીનની પેદાશો યાની કે ઉપજો, લીલી વનસ્પતિ, શાકભાજી, ઘઉં, લસણ, ડુંગળી, કઠોળ પેદા કરે. તો મૂસાએ કહ્યું, શું એક વધુ સારી શ્રેષ્ઠ વસ્તુની જગ્યાએ તમે ઉતરતી હલકી કક્ષાની વસ્તુ મેળવવા માંગો છો? સારું, તમે કોઈ શહેરી વસ્તીમાં જઈને રહો. જે કંઈ તમે માંગો છો તો ત્યાં મળી જશે. છેવટે પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી કે નામોશી અને કંગાલિયત નાદારીમાં તેમની ઉપર છવાઈ ગઈ, અને તેઓ અલ્લાહના પ્રકોપમાં ઘેરાઈ ગયા. આ પરિણામ હતું આનું કે તેઓ અલ્લાહની આયતોનો ઇનકાર કરવા લાગ્યા, અને પૈગંબરોને નાહક કતલ કરવા લાગ્યા. આ પરિણામ હતું તેમની નાફરમાનીઓનું, અને એ વાતનું કે તેઓ અલ્લાહના કાનૂનની સીમાઓનું ઉલ્લંઘન કર્યા જ કરતા હતા. વિશ્વાસ રાખો કે નબીએ અરબ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના માનનારા હોય, યહૂદી હોય, ઈસાઈ હોય કે સાબી હોય, જે કોઈ અલ્લાહ અને ન્યાયના દિવસ કયામતના દિવસ પર ઈમાન લાવશે અને સત્કાર્યો કરશે, તેનો બદલો તેના રબ પાસે છે, અને તેના માટે ભય અને શોકનું દુઃખનું કોઈ કારણ નથી. યાદ કરો તે સમય જ્યારે અમે તૂર પહાડો પર તમારી પાસેથી પાકું વચન લીધું હતું, અને કહ્યું હતું કે જે ગ્રંથ અમે તમને આપી રહ્યા છે તેને મજબૂતીથી પકડી રાખજો, અને જે આદેશો તેમાં લખેલા છે તે યાદ રાખજો. આનાથી તમે બચી શકશો કયામતના ન્યાયના દિવસે. પરંતુ એ પછી પણ તમે પોતાના વચનમાંથી ફરી ગયા. તેમ છતાં પણ અલ્લાહ તાલાની કૃપા અને તેની મહેરબાનીઓ એ તમારો સાથ ન છોડ્યો, નહીંતર તમે ક્યારનાય બરબાદ થઈ ગયા હોત. અને તમે તમારી કોમના એ લોકોની વાત તો જાણો જ છો, જેમણે શનિવારના રોજનો કાનૂન તોડ્યો, અને અમે તેમને કહી દીધું કે તમે ધૂતકારેલ વાંદરા બની જાઓ. તેમણે અમે આગળ અને પાછળવાળાઓ માટે હોશિયાર રહેવાનું કારણ બનાવી દીધા, અને ડરનારાઓ માટે નસીહત છે. પછી એ બનાવ યાદ કરો જ્યારે મૂસા અલૈહિસ્સલામે પોતાની કોમને કહ્યું કે અલ્લાહ તાલા તમને એક ગાય જબા કુરબાની કરવાનો આદેશ આપે છે. તો તેઓ કહેવા લાગ્યા, શું તમે અમારી સાથે મજાક કરો છો? મૂસાએ કહ્યું, હું એનાથી અલ્લાહનું રક્ષણ માંગુ છું કે હું મૂર્ખ જેવી વાતો કરું. તેઓ મૂસા અલૈહિસ્સલામની કોમના લોકો બોલ્યા, તમારા રબને વિનંતી કરો કે તે અમને આ ગાયની કેટલીક વિગતો બતાવે. મૂસા અલૈહિસ્સલામે કહ્યું, અલ્લાહ તાલાનો ઇરશાદ છે કે તે એવી ગાય હોવી જોઈએ જે ન તો ઘરડી હોય ન તો વાછરડી હોય, પણ મધ્યમ ઉંમરની હોય. હવે જે આદેશ આપવામાં આવે છે તેનું પાલન કરો. પછી તેઓ મૂસા અલૈહિસ્સલામની કોમના લોકો કહેવા લાગ્યા કે તમે તમારા રબને એ પણ પૂછી આપો કે તેનો રંગ કેવો હોવો જોઈએ. મૂસા અલૈહિસ્સલામે કહ્યું કે તે અલ્લાહ તાલા ફરમાવે છે કે તે પીળા રંગની ગાય હોવી જોઈએ, જેનો રંગ એવો ઘેરો હોય કે જોનારાઓનું મન ખુશ થઈ જાય. પછી મૂસા અલૈહિસ્સલામની કોમના લોકો બોલ્યા, પોતાના રબને સ્પષ્ટ રીતે પૂછી બતાવો કે તે ગાય કેવી હોવી જોઈએ. અમને તો બધી એક સરખી દેખાય છે, અને જો અલ્લાહ તાલાની ઈચ્છા હશે તો અમને સત્ય માર્ગ મળી જશે. મૂસા અલૈહિસ્સલામે જવાબ આપ્યો, અલ્લાહ તાલા કહે છે કે તે એવી ગાય છે કે જેની પાસેથી કામ લેવામાં નથી આવતું, ન જમીન ખેડે છે, ન પાણી ખેંચે છે, સીધી સાદી, તંદુરસ્ત અને ખોડ ખાપણ વગરની છે. આ સાંભળી તેઓ બોલ્યા, હવે તમે ચોક્કસ વર્ણન આપ્યું છે. પછી તેમણે તેને જબા કરી, નહીં તો તેઓ આવું કરતા જાણતા ન હતા, પાલન કરવા વાળા ન હતા. અને જ્યારે તમે એક માણસને મારી નાખ્યો હતો, પછી એકબીજાની ઉપર ખૂન યાની કતલનો આરોપ મૂકવા લાગ્યા હતા, અને અલ્લાહે નિર્ણય કરી લીધો હતો, જે કંઈ તમે છુપાવો છો તેને જાહેર કરી દેશે. તે વખતે
તમે આદેશ આપ્યો કે કતલ થનારની લાશને તેના જબા કરેલી ગાયના એક ભાગ વડે ફટકો મારી જુઓ. આવી રીતે અલ્લાહ તાલા મુર્દાઓને એટલે કે મૃત વ્યક્તિઓને જીવન આપે છે અને તમને પોતાની નિશાનીઓ દેખાડે છે જેથી તમે સમજી શકો. પરંતુ આવી નિશાનીઓ જોયા પછી પણ તમારા હૃદય દિલ પથ્થરોની જેમ કઠણ થઈ ગયા, પરંતુ તેનાથી પણ થોડા વધારે કઠણ, કારણ કે પથ્થરોમાં તો કોઈ એવો હોય છે જેમાંથી ઝરણા ફૂટી વહે છે, કોઈ ફાટે છે અને તેમાંથી પાણી નીકળી આવે છે, અને કોઈ અલ્લાહના ડરથી ધ્રુજીને પડી પણ જાય છે. અલ્લાહ તમારા કરતૂતોથી અજાણ નથી. હે મુસલમાનો, હવે શું તમે આ લોકો યહૂદી પાસે એ આશા રાખો છો કે એ તમારા દિનના આમંત્રણ ઉપર ઈમાન લઈ આવશે? જો કે તેમનામાં એક જૂથ એવું પણ છે જે અલ્લાહની વાણી કુરાન સાંભળીને અને ત્યાર પછી બરાબર સમજી વિચારીને ઇરાદાપૂર્વક જાણી જોઈને તેમાં ફેરફાર કરી દેશે. અને જ્યારે તેઓ યહૂદી ઈમાન લાવનારાઓને મળે છે તો કહે છે કે અમે પણ તેમને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને માનીએ છીએ. અને જ્યારે એકાંતમાં એકબીજા સાથે વાતો કરે છે તો કહે છે કે તમે કેમ મુસલમાનો ઈમાનવાળા સુધીને વાતોને ન પહોંચાડો છો કે અલ્લાહે તમારી ઉપર જાહેર કરી છે, જેથી તમારા રબની સમક્ષ તમારી સામે એને પુરાવા સબૂત રૂપે રજૂ કરે. અને શું એ જાણતા નથી કે જે કંઈ તે છુપાવે છે અને જે કંઈ જાહેર કરે છે અલ્લાહને સર્વ વાતોની ખબર છે. એમનામાંથી એક બીજું જૂથ એવા અભણ લોકોનું છે જેઓ ગ્રંથનું તો જ્ઞાન ધરાવતા નથી, બસ પોતાની અજ્ઞાની આશાઓ અને ઈચ્છાઓને લઈ બેઠા છે અને ફક્ત ધારણાઓ અને કલ્પનાઓ ઉપર જઈ રહ્યા છે. પછી વિનાશ છે એ લોકો માટે જેઓ પોતાના હાથે ધર્મનો કાનૂન લખે છે. પછી લોકોને કહે છે કે આ અલ્લાહના તરફથી આવેલું છે, જેથી તેના બદલે થોડો ફાયદો મેળવી લે. એમના હાથોનું લખાણ પણ તેમના માટે વિનાશની સામગ્રી છે અને એમની આ કમાણી પણ તેમના માટે વિનાશનું કારણ છે. તેઓ કહે છે કે દોજખની આગ અમને કદાપી સ્પર્શી નહીં શકે, સિવાય કે થોડા દિવસોની સજા મળે તો મળે. એમને પૂછો કે શું તમે અલ્લાહ પાસેથી વચન લઈ લીધું છે? અને જો વચન લીધું છે તો બેશક અલ્લાહ તાલા તેના વચનનો ભંગ નહીં કરે. અથવા વાત એમ છે કે તમે અલ્લાહના નામે એવી વાતો કહી દો છો જેમના વિશે તમને જ્ઞાન નથી કે તેણે આ વાતો કહી છે, તો શા માટે તમે દોજખની આગ સ્પર્શ નહીં કરી શકે? ખરેખર જે કોઈ પાપ કમાશે અને પોતાના પાપ કર્મોમાં ઘેરાયેલો રહેશે તે દોજગી છે અને દોજકમાં જ તે હંમેશા રહેશે. અને જે લોકો ઈમાન લાવ્યા અને સારા કર્મો કર્યા તેઓ જન્નતી છે, તેઓ હંમેશા જન્નતમાં રહેશે. યાદ કરો, બની ઇઝરાયલ પાસે અમે પાક્કું વચન લીધું હતું કે અલ્લાહ સિવાય કોઈની ઇબાદત ન કરશો, મા બાપની સાથે, સગા સંબંધીઓની સાથે, અનાથો અને ગરીબોની સાથે સદવર્તન કરશો અને લોકોને સારી વાત કહેશો, નમાઝ કાયમ કરશો અને જકાત આપશો. પરંતુ થોડાક લોકો સિવાય તમે સૌ આ વચનમાંથી ફરી ગયા અને તમારા મોઢાને ફેરવી દીધા. અને જ્યારે તમારી પાસેથી વચન લીધું કે અંદરો અંદર લોહી ન વહેવડાવશો, કતલ ન કરશો અને એકબીજાને દેશ નિકાલ ન કરશો, તમે એ કરાર કર્યો અને તમે બીજા એના સાક્ષી બન્યા. પરંતુ પછી પણ તમે એ અંદરો અંદર કતલ કર્યા અને અંદરના એક જૂથને દેશ નિકાલ પણ કરી દીધું અને પાપ અને અત્યાચારના કામોમાં તેમના વિરુદ્ધ બીજાને સાથ આપ્યો. હા, જ્યારે તેઓ કેદી બનીને તમારી પાસે આવ્યા તો તમે તેઓ માટે મુક્તિદંડ, જેને ફિદ્યા તરીકે ઓળખાય છે, આપ્યો. પરંતુ તેઓનો દેશ નિકાલ જે તમારા ઉપર હરામ હતું તેનો વિચાર પણ ન કર્યો. શું તમે થોડાક આદેશોનું પાલન કરો છો અને થોડાક આદેશોને નથી માનતા? તમારામાંથી જે પણ આવું કરે તેની સજા તે સિવાય શું હોઈ શકે કે દુનિયામાં અપમાન અને કયામતના દિવસે પણ સખત યાતનાની માર. અને અલ્લાહ તાલા તમારા કાર્યોથી અજાણ નથી. આ તે લોકો છે જેમણે દુનિયાના જીવનને આખિરતના બદલામાં ખરીદી લીધું છે. તેઓની યાતના ન તો સાધારણ હશે અને ન તો તેઓની મદદ કરવામાં આવશે. અને મૂસા અલૈહિસ્સલામને કિતાબ આપી અને તેમના પછી બીજા પૈગંબરોને અવતરિત કર્યા. અમે મરિયમના દીકરા ઈસાને પ્રકાશિત પુરાવા આપ્યા અને રૂહુલ કુદ્દુસ જિબ્રાઈલ અલૈહિસ્સલામ વડે તેમની મદદ કરાવી. પરંતુ જ્યારે પણ તમારી પાસે પૈગંબરને તે વસ્તુ લાવ્યા જે તમારા સ્વભાવથી વિરુદ્ધ હતી, તમે તરત જ ઘમંડ કર્યું. બસ કેટલાકને તો જુઠલાવી દીધા અને કેટલાકને કતલ કરી દીધા. આ લોકો કહે છે કે અમારા હૃદય પર પડદો નથી, પરંતુ તેઓના ઇનકારના કારણે તેઓને અલ્લાહ તાલાએ ધિક્કારેલા કરી દીધા છે. તેઓનું ઈમાન થોડુંક જ છે. અને તેઓ પાસે જ્યારે અલ્લાહ તાલાની કિતાબ કુરાન, કે જે તેમની કિતાબ તૌરાતને પણ સત્ય ઠેરવનારી આવી ગઈ અને ઓળખી લીધા પછી પણ ઇનકાર કરવા લાગ્યા. જો કે પહેલા આ લોકો પોતે આના વડે ઇનકાર કરનારાઓ ઉપર વિજય ઈચ્છતા હતા. અલ્લાહ તાલાની ફિટકાર થાય ઇનકાર કરનારાઓ ઉપર. ઘણી જ ખરાબ છે એ વસ્તુ જેના બદલામાં તેઓએ પોતાને વેચી માર્યા. તેઓનું ઇનકાર કરવું છે. અલ્લાહ તાલા તરફથી અવતરિત કરેલ વસ્તુ સાથે ફક્ત એ વાતથી અદેખાઈ કરતા કે અલ્લાહ તાલાએ પોતાની કૃપા પોતાના જે બંદા પર ઈચ્છ્યું તેના પર કરી. તેના કારણે આ લોકો અલ્લાહના ગુસ્સાના લાયક થઈ ગયા અને તે ઇનકાર કરનારાઓ માટે અપમાનિત કરી દેનારી યાતના છે. અને જ્યારે તેમનાથી કહેવામાં આવ્યું કે તેના પર ઈમાન લાવો જેને અલ્લાહે ઉતાર્યું છે, તો તેમણે કહી દીધું કે જે અમારા ઉપર ઉતર્યું તૌરાત તેના પર અમારું ઈમાન છે અને તેઓ એના સિવાય કુરાનનો ઇનકાર કરે છે, જો કે તે સત્ય છે. એમના પાસેના ધર્મગ્રંથની ખરાઈ
કરી રહ્યું છે. હે રસૂલ, તેમને કહો કે જો તમે પોતાની કિતાબ પર યકીન રાખો છો તો આના પહેલા અલ્લાહના રસૂલોના કતલ કેમ કર્યા? અમે તમારી પાસે મૂસા અલૈહિસ્સલામ આ જ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ પછી પણ તમે વાછરડાની પૂજા કરી. તમે છો જાલિમ. અને જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા ઉપર તૂર પહાડ ઉઠાવી દીધો અને કહી દીધું કે અમારી પાસેની અમારી આપેલી વસ્તુઓને મજબૂતીથી પકડો અને સાંભળો, તો તેમણે કહ્યું અમે સાંભળ્યું અને નાફરમાની કરી. અને તેમના દિલોમાં વાછરડાનો પ્રેમ જેવું કે પ્રવેશ કરી દેવામાં આવ્યો તેમના કુફરને કારણે. તેમને કહી દો કે તમારું ઈમાન અને ખરાબ આદેશ આપી રહ્યું છે. જો તમે ઈમાનવાળા છો, આપ કહી દો કે જો અલ્લાહની પાસે આખિરતનું ઘર તમારા માટે જ ખાસ છે અને બીજા કોઈના માટે નથી, તો આવો પોતાની સચ્ચાઈની પુષ્ટિ માટે મૃત્યુ માંગો. પરંતુ પોતાના કર્મોને જોતા તેઓ કદી પણ મૃત્યુ નહીં માંગે. અને અલ્લાહ તાલા જાલિમોને સારી રીતે જાણે છે. પરંતુ સૌથી વધારે દુનિયાની જિંદગીને પ્રેમ કરવા વાળા એ નબી, તમે એમને જ માનશો તેઓ જિંદગીની લાલચમાં મુશરીકો મૂર્તિ પૂજકોથી પણ વધારે છે. તેમનામાંથી દરેક વ્યક્તિ 1,000 વર્ષની ઉંમર ઈચ્છે છે. જો કે આટલી ઉંમર આપવામાં આવે તો પણ તેઓ અઝાબમાંથી નથી બચી શકતા. અલ્લાહ તાલા તેમના અમલોને સારી રીતે જોઈ રહ્યો છે. એ નબી, તમે કહી દો કે જે જિબ્રાઈલનો દુશ્મન હોય, કે જેણે તમારા દિલ પર અલ્લાહનો આદેશ પેગામ ઉતાર્યો, કે જે પેગામ તેમના પાસેની કિતાબની પુષ્ટિ કરવા વાળો અને ઈમાનવાળાઓને માર્ગદર્શન અને ખુશખબર આપવા વાળો છે, તો અલ્લાહ પણ તેમનો દુશ્મન છે. જે માણસ અલ્લાહનો અને તેના ફરિશ્તાઓ અને તેના રસૂલો તથા જિબ્રાઈલ અને મિકાઈલનો દુશ્મન હોય, એવા કાફિર અધર્મીઓનો દુશ્મન અલ્લાહ પોતે છે. અને બેશક અમે તમારા તરફ સ્પષ્ટ નિશાનીઓ મોકલી છે, જેઓ ફાસિકો દુરાચારીઓને સિવાય બીજા કોઈ ઇનકાર નથી કરતા. આ લોકો જ્યારે પણ વાયદો કરે છે તો તેમનું એક ને એક જૂથ તેને તોડી નાખે છે, બલ્કિ એમનામાંથી વધારે પડતા ઈમાનથી ખાલી છે. અને જ્યારે પણ તેમના પાસે અલ્લાહનો કોઈ રસૂલ તેમની કિતાબની પુષ્ટિ કરવા આવ્યા, તો તે કિતાબવાળાઓના એક જૂથે અલ્લાહની કિતાબને એવી રીતે પાછળ નાખી દીધી જાણે કે તેઓ જાણતા જ નથી, અને તેની પાછળ લાગી ગયા. જેને શૈતાન હજરત સુલેમાનના મુલ્કમાં દેશ પડતા હતા. સુલેમાને તો કુફર કર્યું ન હતું, પરંતુ આ કુફર શૈતાનોનું હતું. તે લોકોને જાદુ શીખવતા હતા. અને બાબેલમાં હારૂત અને મારૂત બે ફરિશ્તાઓ પર જે ઉતારવામાં આવ્યું હતું, તે બંને પણ કોઈ વ્યક્તિને ત્યાં સુધી ન શીખવતા જ્યાં સુધી તેઓ એવું ન કહે કે અમે તો એક પરીક્ષા કસોટી છે, તું કુફર ન કર. પછી લોકો તેમનાથી તે શીખતા જેનાથી પતિ અને પત્નીમાં ફૂટ અને કે જુદાઈ નાખી દે. હકીકતમાં તેઓ અલ્લાહની મરજી વગર કોઈને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા. આ લોકો તે શીખે છે જેના તો નુકસાન પહોંચાડે છે અને એનો ફાયદો પહોંચાડી શકે. અને તેઓ સારી રીતે જાણે છે કે તેને લેવા વાળાનો આખિરતમાં કોઈ હિસ્સો નથી, અને તે ઘણી જ ખરાબ વસ્તુ છે જેના બદલામાં તેઓ પોતાને વેચી રહ્યા છે. જો તેઓ જાણતા હોત અને જો આ લોકો ઈમાન લાવતા અને અલ્લાહથી ડર રાખતા, તો અલ્લાહ તાલા તરફથી ભલાઈ મળતી. જો તેઓ આ જાણતા હોત. હે ઈમાનવાળાઓ, તમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને રાઈના અમારું ધ્યાન રાખો અથવા અમારો ખ્યાલ કરો ના કહ્યા કરો, પરંતુ ઉન્સુરના અમારી તરફ જુઓ કહો અને સાંભળતા રહો. અને કાફિરો માટે દુઃખદાયી અજાબ છે. ન તો કિતાબવાળાઓના કાફિરો એના મૂર્તિ પૂજકો ચાહે છે કે તમારા પર તમારા રબ તરફથી ભલાઈ ઉતરે. તેમની આ ઈર્ષા શું થયું? અલ્લાહ તાલા જેને ઈચ્છે છે પોતાની કૃપા ખાસ તરીકાથી આપી દે, અને અલ્લાહ એ મોટો મહેરબાન છે. જે આયતને અમે રદ કરીને અથવા ભૂલાવી દઈએ તો તેનાથી સારી અથવા તેના જેવી બીજી લાવીએ છે. શું તમે નથી જાણતા કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે? શું તમને ખબર નથી કે ધરતી અને આકાશોની હુકુમત અલ્લાહ માટે જ છે, અને અલ્લાહના સિવાય તમારો કોઈ સંરક્ષણ, વલી અને મદદગાર નથી? શું તમે પોતાના રસૂલને એવા સવાલ કરવા ઈચ્છો છો જેવી રીતે આના પહેલા મૂસા અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યા? સાંભળો, જે ઈમાનને કુફરથી બદલે છે તે સીધા રસ્તા પરથી ભટકી જાય છે. આ કિતાબવાળાઓના ઘણા ખરા લોકો સત્ય જાહેર થઈ ગયા પછી પણ ફક્ત ઈર્ષા અને જલનના કારણે તમને પણ ઈમાનથી હટાવી દેવા ઈચ્છે છે. તમે તેઓને માફ કરો અને છોડી દો અહીં સુધી કે અલ્લાહ પોતાના નિર્ણય લાગુ કરી દે. બેશક અલ્લાહ તાલા દરેક કામ કરવાની કુદરત ધરાવે છે. તમે નમાઝ કાયમ કરો અને જકાત ધર્મદાન આપતા રહો, અને જે ભલાઈ તમે પોતાના માટે આગળ મોકલશો બધું જ અલ્લાહની પાસે મેળવી લેશું. કેવળ બેશક અલ્લાહ તાલા તમારા કાર્યોને જોઈ રહ્યો છે. અને તેઓ કહે છે કે જન્નતમાં યહૂદી અને ઈસાઈના સિવાય કોઈ જશે નહીં. આ ફક્ત તેમની તમન્નાઓ છે. તેમને કહો, જો તમે સાચા હો તો કોઈ દલીલ તો રજૂ કરો. સાંભળો, જેને પોતાની જાત અલ્લાહને સોંપી દીધી અને નેક છે તેના માટે તેના રબ પાસે બદલો છે, અને ન તેના પર કોઈ ભય હશે ન કોઈ ગમ. યહૂદી કહે છે કે ઈસાઈ સાચા રસ્તા પર નથી, અને ઈસાઈ કહે છે કે યહૂદી સાચા રસ્તા પર નથી. જો કે તેઓ તોરાત પડે છે, એવી જ રીતે એમના જેવી વાત અજ્ઞાનીઓ પણ કહે છે. કયામતના દિવસે અલ્લાહ તેમના આ ઝઘડાનો ફેસલો કરી દેશે. અને એનાથી મોટો જાલિમ કોણ છે જે અલ્લાહ તાલાની મસ્જિદોમાં અલ્લાહનું જિક્ર સ્મરણ કરવાથી રોકે અને તેને બરબાદ કરવાનો પ્રયત્ન કરે? આ લોકોએ ડરતા ડરતા તેમાં દાખલ થવું જોઈએ. તેમના માટે દુનિયામાં પણ અપમાન અને આખિરતમાં પણ મોટી સજાઓ છે. અને પૂર્વ તથા પશ્ચિમનો માલિક અલ્લાહ જ છે. તમે જે તરફ મુખ કરો તે તરફ અલ્લાહનું મુખ છે. અલ્લાહ તાલા સર્વવ્યાપી અને સર્વજ્ઞ છે.
અને તેઓ કહે છે કે અલ્લાહ તાલાની સંતાન છે. નહીં, પરંતુ તે પવિત્ર છે. ધરતી અને આકાશોની તમામ સૃષ્ટિ પર તેની હુકુમત છે અને દરેક તેઓ તેનો ફરમાબરદાર આજ્ઞાકિત છે. તે આકાશ અને ધરતીનો રચયિતા છે અને જ્યારે કોઈ કામનો નિર્ણય કરે છે તો કહી દે છે કે થઈ જા, તે થઈ જાય છે. અને એવી જ રીતે અભણ લોકોએ પણ કહ્યું કે અલ્લાહ તાલા સ્વયં અમારાથી વાત કેમ નથી કરતા, અથવા અમારા પાસે કોઈ નિશાની કેમ નથી આવતી. આ રીતે આવી જ વાતો આમનાથી પહેલાના લોકોએ પણ કરી હતી. અને તેમના અને આમના દિલ એક જેવા થઈ ગયા. અને અમે તો યકીન કરનારાઓ માટે નિશાનીઓ સ્પષ્ટ કરી દીધી અને તમને સત્ય સાથે ખુશખબર આપનાર અને ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે. અને જહન્નમીઓના બાબતે તમને પૂછવામાં નહીં આવે. અને તમારાથી યહૂદી અને ઈસાઈ કદાપી ખુશ નહીં થાય જ્યાં સુધી તમે તેમના ધર્મનું અનુસરણ ન કરી લો. આપ કહી દો કે અલ્લાહની હિદાયત જ હિદાયત છે. અને જો તમે પોતાના પાસે ઇલ્મ આવી ગયા પછી પણ જો તેમની ઈચ્છાનું અનુસરણ કરો તો અલ્લાહના પાસે ન તો કોઈ તમારો કોઈ વલી દોસ્ત હશે, ન કોઈ મદદગાર. જેઓને અમે કિતાબ આપી અને તેઓ તેને પડવાના હક સાથે પડે છે, તો તેઓ આ કિતાબ પર પણ ઈમાન રાખે છે. અને જેઓ આના પર ઈમાન નથી રાખતા તો તેઓ પોતે પોતાનું નુકસાન કરે છે. હે ઇઝરાયેલી પુત્રો, મેં તમારી ઉપર જે કૃપાઓ કરી છે તેને યાદ કરો. અને એ કે મેં સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠતા આપી રાખી હતી. અને તે દિવસથી ડરો જે દિવસ બીજા કોઈ માણસને કોઈ ફાયદો પહોંચાડી શકશે નહીં, ન કોઈ માણસથી કોઈ બદલો સ્વીકારવામાં આવશે, ન તેને કોઈ ભલામણ ફાયદો પહોંચાડી શકશે, ન તેને કોઈ મદદ આપવામાં આવશે. જ્યારે ઇબ્રાહિમ અலைહિસ્સલામની તેમના રબે અનેક વાતોથી પરીક્ષા લીધી અને તેમને દરેકને પૂરી કરી દેખાડી તો અલ્લાહે ફરમાવ્યું, હું તમને લોકોના ઇમામ સરદાર બનાવનાર છું. પૂછ્યું અને મારી સંતાનને જવાબ આપ્યું કે મારું વચન જાલિમોના માટે નથી. અને અમે બૈતુલ્લાહ કાબાને લોકો માટે સવાબ, પુણ્ય અને અમન સલામતીની જગ્યા બનાવી. તમે મકામે ઇબ્રાહિમનું સ્થળ મસ્જિદ હરામમાં એક ખાસ જગ્યાનું નામ છે જે કાબાના દરવાજાની સાથે થોડી ડાબી બાજુ હટીને છે. તે મુસલ્લા, નમાઝ પઢવાની જગ્યા મુકર્રર કરી લો. અને અમે ઇબ્રાહિમ અને ઇસ્માઇલ અலைહિસ્સલામથી વચન લીધું કે મારા ઘરને તવાફ અને એહતિકાફ કરનારાઓ અને રૂકુ અને સિજદો કરનારાઓ માટે પવિત્ર અને સ્વચ્છ રાખો. અને જ્યારે ઇબ્રાહિમે કહ્યું, હે મારા રબ, તું આ સ્થળને શાંતિમય શહેર બનાવ અને અહીં રહેનારાઓને જેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન રાખવાવાળા હોય ફળોની રોજી આપ. અલ્લાહે કહ્યું કે હું કાફિરોને પણ થોડો ફાયદો આપીશ, પછી તેમણે આગના અજાબ તરફ મજબૂર કરી દઈશ. આ પહોંચવાની ખરાબ જગ્યા છે. જ્યારે ઇબ્રાહિમ અலைહિસ્સલામ અને ઇસ્માઇલ અலைહિસ્સલામ કાબાની બુનિયાદ અને દિવાલો ઉઠાવતા જતા હતા અને કહેતા જતા હતા કે અય અમારા રબ, તું અમારાથી કબૂલ કર, તું બધું જ સાંભળનાર અને બધું જાણનાર છે. અય અમારા રબ, અમને તારા ફરમાબરદાર બનાવ અને અમારી સંતાનોમાંથી એક સમૂહને તારા ફરમાબરદાર બનાવ અને અમને તારી બંદગી શીખવ અને અમારી તોબા કબૂલ કર. તું તોબા કબૂલ કરવા વાળો મહેરબાન છે. એ અમારા રબ, એમનામાંથી એક રસૂલ મોકલ જે એમની પાસે તારી આયતો પડે અને એમને કિતાબ તથા હિકમત શીખવે અને એમને પવિત્ર કરે. બેશક તું ગાલિબ, પ્રભાવશાળી અને હિકમત વાળો છે. અને ઇબ્રાહિમના ધર્મથી તે જ લોકો મોઢું ફેરવશે જે પોતે બેવકૂફ હોય. અમે તો તેને દુનિયામાં પણ અપનાવી લીધો અને આખિરતમાં પણ તે નેક લોકોમાંથી છે. જ્યારે પણ તેના રબે કહ્યું કે આત્મસમર્પણ કરી દો તો તેણે કહ્યું કે મેં તમામ સૃષ્ટિના રબ માટે આત્મસમર્પણ કરી દીધું. આની વસિયત ઇબ્રાહિમ અને યાકુબે પોતાના દીકરાઓને કરી કે એ મારા દીકરાઓ, અલ્લાહ તાલા એ તમારા માટે આ ધર્મને પસંદ કરી દીધો છે. ખબરદાર, તમે મુસલમાન જ મરજો. શું તમે હજરત યાકુબની મોત વખતે હાજર હતા જ્યારે તેમણે પોતાની સંતાનને કહ્યું કે મારા મૃત્યુ પછી કોની બંદગી કરશો? તો બધાએ જવાબ આપ્યો કે મારા રબની અને તમારા બાપ દાદા ઇબ્રાહિમ, ઇસ્માઇલ અને ઇસ્હાકના માબૂદની, જે એક જ છે અને અમે તેના જ તાબેદાર રહીશું. આ ઉમ્મત તો પસાર થઈ ચૂકી. જે તેમણે કર્યું તે તેમના માટે છે અને જે તમે કરો છો એ તે તમારા માટે છે. તેમના કાર્યો બાબતે તમને નહીં પૂછવામાં આવશે. તેઓ કહે છે કે યહૂદી અને ઈસાઈ બની જાઓ તો હિદાયત પામશો અને તમે કહો કે સાચા રસ્તા પર તો ઇબ્રાહિમ અலைહિસ્સલામને ના પેરોકાર છે અને ઇબ્રાહિમ અலைહિસ્સલામ ફક્ત અલ્લાહના ફરમાબરદાર હતા. તે મૂર્તિ પૂજક ન હતા. એ મુસલમાનો, તમે બધા કહો, અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા અને તેના પર જે અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે ઇબ્રાહિમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકૂબ અને તેમની સંતાન પર ઉતારવામાં આવ્યું અને જે કંઈ અલ્લાહ તરફથી મૂસા, ઈસા અને બીજા નબીઓને આપવામાં આવ્યું. અને અમે તેમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ નથી કરતા. અમે અલ્લાહના તાબેદાર છીએ. જો તેઓ તમારા જેવું ઈમાન લાવે તો હિદાયત પામશે અને જો મોઢું ફેરવશે તો વિરોધમાં છે. અલ્લાહ તાલા તેમનાથી નજીકના ભવિષ્યમાં તમારી મદદ કરશે. તે સારી રીતે સાંભળવા વાળો અને જાણવા વાળો છે. અલ્લાહનો રંગ અપનાવો અને અલ્લાહ તાલાથી સારો રંગ કોનો હશે? અમે તો તેની જ બંદગી કરનારા છીએ. આપ કહી દો, શું તમે અમારાથી અલ્લાહના વિશે ઝઘડો છો, જે અમારો અને તમારો રબ છે? અમારા માટે અમારા કર્મ છે અને તમારા માટે તમારા કર્મ છે. અમે તો તેના માટે જ નિખાલસ છીએ. શું તમે કહો છો કે ઇબ્રાહિમ, ઇસ્માઇલ, ઇસ્હાક અને યાકૂબ અને તેમની સંતાનો યહૂદી અથવા ઈસાઈ હતી? કહી દો, શું તમે વધારે જાણો છો કે અલ્લાહ તાલા? અલ્લાહથી વધુ નજીક અલ્લાહની નજીક સાક્ષી છુપાવવા વાળાથી
વધારે જાલિમ બીજું કોણ છે? અને અલ્લાહ તાલા તમારા કર્મોથી ગાફિલ નથી. આ સમુદાય છે જે પસાર થઈ ગયો, જે તેમણે કર્યું તેમના માટે અને જે તમે કર્યું તમારા માટે. તેમને એમના કર્મો વિશે સવાલ કરવામાં નહીં આવે.